મહત્વપૂર્ણ સમાચારો સાથે શરૂઆત કરીએ। ભારતના જેવલિન થ્રોઅર એટલે કે ભાલા ફેંકમાં ખૂબ જ મોટું નામ ધરાવતા નીરજ ચોપરાએ દોહા ખાતે પહેલી વખત ઇતિહાસ રચ્યો છે। દોહા ડાયમંડ લીગમાં નીરજે ભાલો ફેંકીને રેકોર્ડ બનાવી દીધો। દોહામાં નીરજે પહેલી વખત 90.23 મીટર સુધી ભાલો ફેંક્યો હતો, જેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ નીરજ ચોપરાના જુસ્સાની પ્રશંસા કરી છે। તેમણે કહ્યું છે કે નીરજ ચોપરા પર મને અને દેશને ગર્વ છે, આવું પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કરી છે। આપને જણાવીશું કે દોહા ડાયમંડ લીગમાં 90 મીટરના અંતર પર ભાલો ફેંકીને નીરજે ઇતિહાસ રચી દીધો છે। નીરજ ચોપરા આટલા મીટરના અંતરે ભાલો ફેંકનાર પ્રથમ ભારતીય બની ગયો છે, ત્યારે નવા કોચના આગમન પછી નીરજ ચોપરાએ તેની પહેલી જ સ્પર્ધામાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। અગાઉ નીરજ ચોપરાનું શ્રેષ્ઠ પ્રદર્શન 3 વર્ષ પહેલાં સ્ટોકહોમ ડાયમંડ લીગ 2022માં જોવા મળ્યું, જ્યાં 89.94 મીટર સુધી જેવલિન એટલે કે ભાલો ફેંકવામાં આવ્યો હતો। ત્યારે ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ આખરે આ નવી સિદ્ધિ હાંસલ કરી અને પ્રથમ ભારતીય 90 મીટરને પાર ભાલો ફેંકનાર બની ગયો છે। લાંબા સમયથી આ સફળતાની રાહ નીરજ ચોપરા જોઈ રહ્યા હતા।